નમસ્તે મિત્રો, આજે સંવિધાન દિવસ. ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ આવા અનેક ક્રાંતિકારીઓના મહાન યોગદાન, તપશ્ચર્યા અને શહાદત અને બલિદાનોના પગલે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક સુંદર આધુનિક દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ સંવિધાન આપણને પ્રાપ્ત થયું. પણ સવાલ એ છે કે આપણા ગુજરાતમાં, આપણે જેને ગાંધી અને સરદારનું ગુજરાત કહીએ છીએ, એવા આપણા ગુજરાતમાં શું કાનૂન પ્રમાણે, બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે રાજ્યનું શાસન ચાલી રહ્યું છે? ના. જો બંધારણ પ્રમાણે શાસન ચાલતું હોત તો ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતાનું ઇન્સલ્ટ કરીને, મતલબ કે તમે તોડી લો એવો રાજ્યની સરકારનો એટીટ્યુડ છે. તમે બોલે રાખો, તમે લખે રાખો, તમે મીડિયામાં બાઇટ્સ આપો, અમારા પેટનું પાણી નહીં હલે. ગુજરાતના 33 જિલ્લામાં અને 250થી વધારે તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલશે, કૂટણખાના ચાલશે, ડ્રગ્સનો કાળો કારોબાર થશે. આવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો એટીટ્યુડ છે. આપ જાણો છો, કેટલાક દિવસથી આ મુદ્દાને લઈને એક જબરદસ્ત એક કેમ્પેન લોન્ચ કરી છે. આ તમામ લોકોનો અદ્ભુત રિસ્પોન્સ મળી રહ્યો છે. હું જેટલી પણ કોમેન્ટ્સ છું અને મારી ટીમના મિત્રો ચેક કરી રહ્યા છે, 98-99% કોમેન્ટ્સ મારી સમર્થન કરી રહી છે. આપનો બધાનો દિલથી આભાર માનું છું. સાથે મળીને આપણું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટે રાજ્ય સરકાર ઉપર પૂરેપૂરું દબાણ કરીએ